અને સોમાભાઈ આવે જ આવે છે. નામ લેવાડા છે ને રીતિ સાથે જમનભાઈ. હાલની આ જે યુદ્ધની તણાવ સ્થિતિ જે છે તેમજ જે પહેલગામ ટેરરિસ્ટ એટેક થયો છે એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને હમણાં જ મત્સ્યોદ્યોગ કમિશનર અમારી જે વડી કચેરી દ્વારા એક પરિપત્ર ઇસ્યુ કર્યો છે. જેના આધારે ફિશરીઝ ઓફિસ પોરબંદર દ્વારા પણ એક લેટર ઇસ્યુ કરવામાં આવે છે, જેમાં માછીમારોને ખાસ અમુક મહત્વની બાબતો જે ધ્યાને લેવાની છે એમાં સૂચના આપેલ છે. જેમાં પહેલી વાત કરીએ તો જે ફિશિંગ બોટો અત્યારે હાલ જે ઓપરેટ કરે છે દરિયામાં, એમને જે IMBL બોર્ડર છે, ઇન્ડિયા પાકિસ્તાનની આપણી જે મેરીટાઈમ બોર્ડર છે, ત્યાં ફિશિંગ ન કરવી, તેમજ નો ફિશિંગ ઝોન જે જાહેર કરેલા હોય ત્યાં પણ ફિશિંગ ન કરવી, તેમજ જે જખૌની સામેનો જે સર ક્રીકનો વિસ્તાર છે એ પણ હાલ સંવેદનશીલ હોય, એટલે એ વિસ્તારોમાં માછીમારી માટે જવું નહીં એવી સૂચના આપે છે. વધુમાં જે માછીમારી ફિશિંગ બોટો દરિયામાં છે તેઓને અથવા તો જે ફિશિંગ માટે જવાના છે તેઓને પોતાની ફિશિંગમાં જતા પહેલા તમામ દસ્તાવેજો તેમજ પોતાના ID કાર્ડ અસલ જે છે ઓરિજિનલ એ પોતાની સાથે રાખવાના રહેશે. વધુમાં એક બાબત એવી પણ જણાવવાની છે કે જે હાલમાં ફિશિંગ બોટો બંદરમાં છે અથવા તો જે બોટ માલિકો અહીંયા છે, તો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે અમુક રાષ્ટ્ર વિરોધી તત્વો અથવા તો કોઈ ગાઈડ વ્યક્તિઓ દ્વારા કોઈ વોટ્સએપ કોલ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો કોન્ટેક્ટ કરી અને કોઈ બોટ અથવા તો બોટની અંદર જે લગાવેલા ડિવાઇસીસ છે, AIS છે, એની માહિતી પણ માંગવામાં આવતી હોય છે, અથવા તો કોઈ આપણી સિક્યુરિટી એજન્સીઝની કોઈ શિપ અથવા તો એની કોઈ જગ્યાઓના ફોટા વગેરેની માહિતી માંગતા હોય છે. તો આવી કોઈ પણ માહિતી છે એ માછીમારોએ કોઈ પણ આવા અજાણ્યા ફોન કે વોટ્સએપના કોલ માધ્યમથી આપવી નહીં, એ બાબતે પણ તમામને જાણકારી આપે છે. હા, કોઈ પણ આવી દરિયામાં કોઈ પણ માછીમારી વખતે અથવા તો કોઈ બંદર ઉપર પણ આવું તમને કોઈ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક તમે ફિશરીઝ ઓફિસ અથવા તો મરીન પોલીસ અથવા તો કોસ્ટલ સિક્યુરિટી હેલ્પલાઇન 1093 નંબર જે છે એની ઉપર આપ તાત્કાલિક કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો સિક્યુરિટી એજન્સીસ જે છે, ઇન્ડિયન નેવીની 16 નંબરની ઇમરજન્સી ચેનલ છે, તેમજ ઇન્ડિયન નેવીને પણ આપ કોન્ટેક્ટ કરી શકો.